ફાડી નાખી અને મારું આમાંથી નામ રદ કરી નાખેલું. હવે એને કરેલું એવું કે અમારી બધી છોકરીઓના નામ નાખી દીધેલા મેમ્બરની અંદર, છોકરાના બધાના ટોટલી ઘરના જેટલા સભ્ય નાના હતા ને તો કંપનીએ કેમ સ્વીકાર કર્યો તો મને ખબર નથી. નાખેલું અંદર કામ તો મારા વાઈફ એકમાં એ વખતે બિલ બનાવતા. જ્યારે હું નોટિસ લઈને ગયો બધી તો સ્ટોકટ વાળા એવું કીધું વખતેના ભાવેશ કરીને બેસ્ટ કે આ બધા બોનસ તમારે આવેલા તમે મારે નથી જોતું બધા ક્ષેત્રે છે આપણને, કારણ કે અંગ્રેજી મને બિલકુલ આવડતું ના. તો રિએક્શનમાં આવ્યા પછી બધું શીખી ગયો. તો એક વખત 15 દિવસ પહેલા કોમ્પ્યુટરનો પ્રોગ્રામ આખો ચેન્જ થઈ ગયો હતો. તો મેં કોમ્પ્યુટર વાળાને બોલાવો ત્યાંથી નહીં તો પછી મેં આખી રાત બેઠા કરો. સવારથી કાંઈ કોમ્પ્યુટર ઠીક થઈ ગયું પણ કઈ રીતે થયું પછી શરદને મેં કીધું કે પપ્પા કઈ રીતે કર્યું મને ખબર નથી. આમ જોતા કહેવાનું શું છે કે જો આપણે મહેનત કરીએ ને તો બધું થઈ જાય. એટલે એ વખતે મેં